हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે સીવણ ક્લાસની મેં પર્સ બનાવતા શીખવાનું છે। જે લેડીઝ પર્સ આવે છે તે રીતનું આપણે બે ચેનવાળું આગળ પણ ખાનું આવે ને વચ્ચે પણ ખાનું આવે તે આપણે બનાવતા શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો, સીવણ ક્લાસનું ગમે તે કામ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે। બ્લાઉઝ છે, ડ્રેસ છે, ચણિયાચોળી છે ને પર્સ છે, ગમે તે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી જશે। પહેલાં પહેલું આપણે અહીં આગળ અસ્તર થાપી દેવાનું છે આ રીતનું। તેનું માપ કહી દઉં, તે લખી દો। લંબાઈ 18 છે ને પહોળાઈ આપણે 10.5 કરવાની છે। એ રીતે કરીને આપણે પછી અસ્તર થાપી દેવાનું। હવે આપણે ચેન મૂકવા માટે અહીં આગળ 3 ઇંચનું નિશાન કરવાનું છે ઉપરની સાઈડથી ને ત્યાર પછી આપણે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે। આ રીતે આપણે કટિંગ કરી દેવાનું। ત્યાર પછી આપણે જે આ કટિંગ કર્યું તેની ઉપર આપણે હવે ચેન મૂકવાની છે। અહીં આગળ ચેન મૂકી દેવાની છે। આપણે ચેન ઊંધી મૂકવાની છે અને કાપડ આપણે છતું રાખવાનું છે। આ રીતે તમારે અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું છે આ રીતે આખામાં। અને ખાસ ધ્યાન રાખવાનું કે આ જે રનર આવે ત્યારે આપણે રનર આગું પાછું કરતું રહેવાનું છે આ રીતે। ત્યાર પછી હવે આપણે પલટાઈ દેવાનું, ફેરવી દેવાની ચેન। ત્યાર પછી આપણે કવર કરી દેવાનું છે અંદરની સાઈડ રાખવાનું। ચેન બાજુ કવર નથી કરવાનું, આપણે કાપડ બાજુ કવર કરી દેવાનું। આ રીતે આપણે એક જ ધારી ચાપનું મશીન મારવાનું છે આગું પાછું। તેનું ફિનિશિંગ લાવવા માટે એક જ સરખી તમારે સિલાઈ મારી દેવાની। હવે આપણે અહીંથી કાઢી લઈએ। હવે આપણે ઉપરનું જોઈન્ટ કરવાનું છે। અહીં આગળ આપણે આની જોડે જોઈન્ટ કરવાનું। અહીં આગળ આપણે કાપડ આ રીતે પહેલાં છતું મૂકી દેવાનું છે નીચેની સાઈડ ને ત્યાર પછી આપણે ઉપર ઊંધું મૂકવાનું। આ રીતે તમારે આ રીતે મૂકીને તમારે ઉપર ચેન લગાવવાની ચાલુ કરી દેવાની છે ચાપનું મશીન મારીને। ને આપણે અહીં આગળ ચેન કમ્પ્લીટ લાગી ગઈ। હવે તેને આપણે કવર સિલાઈ કરી દઈએ। આપણે જે ઉપર કાપડ છે તે સાઈડે જ આપણે કવર સિલાઈ કરવાની છે। આ રીતે આપણે અહીં આગળ કવર સિલાઈ કરી દેવાની। રનરનું ખાસ ધ્યાન રાખજો, તમારે સોય તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખજો। આ રીતે તમારે કમ્પ્લીટ ચેન લાગી ગઈ। હવે આપણે તેનું પોકેટ બનાવવા માટે અસ્તર લઈ લેવાનું છે। તેના માપે આપણે થોડુંક પોકેટ બને તે પ્રમાણે આપણે અસ્તર કટિંગ કરી દેવાનું। આ મેં અહીં આગળ અસ્તર કટિંગ કરી દીધું ને એક સાઈડની નીચેની ધાર વારી દેવાની છે। અહીં આગળ આપણે કિનારી વારી દેવાની અને ત્યાર પછી આપણે અસ્તર થાપી દેવાનું છે આ રીતે। અહીં આગળ આપણે કાપડ ઉપર મશીન મારીને અસ્તર ફિટ કરી દેવાનું છે। અહીં આગળ આપણે આખામાં ચોરસમાં ગોળ ફરતામાં મશીન મારી દેવાનું। ચેન આવે તો અહીં આગળ ધીરું કરીને કાઢી લેવાનું એટલે આપણે સોય ભાગે નહીં। હવે આપણે આ અસ્તર કમ્પ્લીટ લાગી ગયું। વધારાનું આપણે કટિંગ કરી દઈએ। આ આપણે અહીં આગળ ખાનું બનીને તૈયાર થઈ ગયું। આ રીતે તમારે અહીં આગળ એક ખાનું બની જશે। જે આગળ ખાનું આવે છે તે તમારે બની જશે। હવે આપણે તેના બેલ્ટ કટિંગ કરી લેવાના છે। લંબાઈ 16 ઇંચ રાખવાની છે ને પહોળાઈ 3 ઇંચ રાખીને પછી તમારે આ રીતે કમ્પ્લીટ વારી દેવાના છે। અહીં આગળ આપણે મૂકવા માટે 2 ઇંચનું નિશાન કરવાનું છે। અહીં આગળ 2 ઇંચ નિશાન કરવાનું ને ત્યાર પછી સામેની સાઈડ બી આપણે 2 ઇંચનું નિશાન કરવાનું। એવી રીતે સામાસામી તમારે 2 ઇંચનું નિશાન કરીને આપણે અહીં આગળ બેલ્ટ આ રીતે મૂકી દેવાનો। તમારે થોડો બેલ્ટ લાંબો રાખવો હોય તો થોડો લાંબો રાખવાનો, પણ આ મેં તમને માપ કીધું બેલ્ટનું એટલું એ પ્રમાણે કરીને આપણે અહીં આગળ મૂકીને લગાવી દેવાનું છે। આ રીતે તમારે લગાવી દેવાનું। હવે આપણે સામેની સાઈડ પણ અહીં આગળ 2 ઇંચનું નિશાન કરી દેવાનું। અહીં આગળ બી આપણે 2 ઇંચનું નિશાન કરી દેવાનું। ત્યાર પછી આપણે જે સામેની સાઈડ બેલ્ટ લગાવ્યો તે રીતે આપણે અહીં આગળ મશીન મારી દેવાનું છે। ખાસ ધ્યાન રાખવાનું કે આંટી પડે નહીં એ રીતે આપણે લગાવી દેવાનું। ને ચેનલ ઉપર નવા આવ્યા હોય
તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ. હવે આપણે બાજુ પરનો જે સંજાપ કે તે લેવાનો છે. 18 ઇંચ લંબાઈ લેવાની છે. 18 ઇંચ આપણે અહીં આગળ આપણે 3 ઇંચ આપણે પહોળાઈ લેવાની છે. એ રીતે આપણે બાજુનો સંજાપ કટિંગ કરી દેવાનો અને ત્યાર પછી તેની જોડે આ રીતે મૂકીને જોઈન્ટ કરી દેવાનો. નીચેનું આપણે છતું રાખવાનું છે અને ઉપરની સાઈડ આપણે ઊંધું મૂકીને ચાપનું મશીન મારી દેવાનું છે. આ રીતે અહીં આગળ એટલે આપણે ચેન કમ્પ્લીટ દબાઈ જશે. થોડું અહીં આગળ અંદરની સાઈડ ફેરવીને ઉપર આપણે કવર સિલાઈ કરી દેવાની છે. આ રીતે તમે અહીં આગળ કવર સિલાઈ આખામાં મારી દેવાની છે અને થોડું વધતું ઘટતું હોય તો તમારે કાપી નાખવાનું. આ રીતે અહીં આગળ કટિંગ કરી દઈએ. હવે એ રીતે સામેની સાઈડ પણ લગાવી દેવાનું છે. અહીં આગળ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. કોઈ તમારા સગા સંબંધી કાં તો મિત્ર હોય તેની જોડે શેર કરી દેજો તો તેમને પણ આ રીતનું નોલેજ મળતું રહે સીવણ ક્લાસનું. અહીં આગળ આપણે કવર સિલાઈ સામેની સાઈડ જે રીતે મારી તે રીતે આપણે આગળ કવર સિલાઈ મારી દેવાની એટલે આપણા કમ્પ્લીટ ચેન વચ્ચે જતી રહે. આ રીતે અહીં આગળ મારી દેવાની છે. ને તમારે સાડી મૂકવા ઠેલો બનાવવો હોય, એની બેગ બનાવી હોય તો એનો લિંક આપણે ઉપર આપી છે. તે મસ્ત બનાવી છે, તે એકવાર જોજો. હવે આપણે ઉપર મેઇન ચેન લગાવવાની છે. તેને આપણે અહીં આગળ ઊંધી મૂકવાની છે અને કાપડ આપણે છતું રાખવાનું છે. તેના માપની ચેન લઈ લેવાની અને ત્યાર પછી આપણે આ રીતે મૂકીને લગાવી દેવાની. અહીં આગળથી આપણે બહાર કાઢી લઈએ. ત્યાર પછી તેને પણ આ રીતે કવર સિલાઈ કરી દેવાની છે. અહીં આગળ જે બેલ્ટ આવે એ આપણે બહારની સાઈડ કાઢી નાખવાનો છે. આ રીતે બેલ્ટ ઉપર મશીન મારવાનોથી બેલ્ટ આપણે બહાર કાઢી નાખવાનો. આ રીતે અહીં આગળ કમ્પ્લીટ ચાપનું મશીન એક જ ધાર્યું મારવાનું છે. આ આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સામેની સાઈડનું પડખું જે આવે તેને આપણે તેની પર મૂકીને સિલાઈ મારી દેવાની છે. આપણે વધારાની ચેન કટિંગ કરી દઈએ. આ રીતે અહીં આગળ મૂકી દેવાનું જોઈ લો. અહીં આગળ આપણે ફેરવી દેવાનું અને અહીં આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું. ચેન આપણે ઉપરની સાઈડ જ રાખવાની છે, નીચે ચેન જવા નહીં દેવાની. એટલે આપણને અહીં આગળ રનર જે આવે તે આપણને દેખાય એટલા માટે આ રીતે તમારે રનર આઘું પાછું કરતું રહેવાનું. સિલાઈ મારતી ઘડે અહીં આગળ આપણે કમ્પ્લીટ લાગી ગયું. અહીં આગળ વધારાનું આપણે કટિંગ કરી દઈએ. હવે આપણે અહીં આગળ સાઈડ ઉપર મશીન મારવાનું છે, તે તમને બતાવું મશીન મારો. હવે મેન પાર્ટ આપણે અહીં આગળ જ છે. જે આપણા નીચેનો ભાગ છે તે આ રીતે અંદરની સાઈડ વારી દેવાનો છે. જોઈ લો, આ રીતે તમારે અંદરની સાઈડ થોડોક વારી દેવાનો છે. અહીં આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આ વિડીયો લાવતા રહીએ છીએ. દરેક કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે. બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી જે પણ શીખવું હશે તે આપણી ચેનલ ઉપર વિઝિટ કરજો. તમે એકવાર તમારે જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર મળી રહેશે. આપણે આ રીતે અંદરની સાઈડ વારી દેવાનું જોઈ લો. પરફેક્ટ તમને બનાવીને બતાવું. આપણે અહીં આગળ આ રીતે અંદરની સાઈડ વી શેપ પાડી દેવાનો એટલે આપણા કમ્પ્લીટ પોકેટ પર્સ બનીને તૈયાર થઈ ગયો. આપણે અહીં આગળ હવે છતું કરી દઈએ. આ રીતે કેમ કે બધા ખૂણા તમારે કમ્પ્લીટ બહાર કાઢી લેવાના. આ રીતે એટલે આપણે આ પર્સ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ રીતે તમારે ઉપર પણ ચેન આવી ગઈ. આપણે અહીં આગળ આગળની સાઈડ બી પોકેટ આવી ગયું. આ રીતનું બન્યા પછી દેખાશે. અહીં આગળ વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે બન્યા પછી
આ રીતનું તમારે પર્સ દેખાશે. હવે એક નવા વિડીયો સાથે મળીશું 11:30. થેન્ક યુ ફોર વોચિંગ.